ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાજુ માવાનું શાક. તો એના સારું આપણે આ 200 ગ્રામ જેટલા કાજુ લીધા છે અને 200 ગ્રામ જેટલો મોરો માવો લીધો છે અને 3 થી 4 ટમેટા આપણે પ્યુરી કરીને લીધા છે. થોડાક લીલા ધાણા લીધા છે. તો મસાલામાં આપણે જીરું, આખું જીરું થોડુંક વઘાર માટે લીધું છે. ગરમ મસાલો અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી જેટલું લાલ મરચું, થોડુંક આદું આપણે છીણીને લીધું અને કસૂરી મેથી થોડીક, મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડીક આપણે હળદર લીધી, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે કાજુને કુકરમાં બાફવાના છે. તો કુકરમાં આ રીતે પાણી નાખી અને આ રીતની એક રીંગ રાખી દેવાની, કાંઠો છે આપણે. તો કાજુને આપણે એમાં એક વાટકામાં મૂકીને બાફવાના છે. તો આને પહેલાં ધોઈ નાખવાના. તો પાણી નથી નાખવાનું આપણે આમાં બાફવામાં, ખાલી આને ધોવાના જ છે. તો આ રીતે આપણે પાણી નાખી અને ધોઈ નાખવાના. આ રીતે તો હજી એક પાણી નાખીને આપણે એને ધોઈ નાખીશું. આ રીતે પાણી બધું કાઢી નાખવાનું, એમાં રહેવા નહીં દેવાનું, પાણી બધું નીતારી લેવાનું. આ રીતના કાજુ જોઈ પલળેલા એમ. તો આને આપણામાં મૂકી દેવાનું કાંઠા ઉપર, અંદર પાણી નથી નાખવાનું કાજુ ઉપર. તો ઢાંકણું આપણે બંધ કરી દેવાનું. અને આપણે એક જ વિસલ કરશું. તો ગેસ ચાલુ કરીને એને મૂકી દેવું આપણે કુકરને. ને એ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લેવું. તો અહીં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખીશું. કેમ કે આ માવો છે, માવામાંથી ઘી છૂટું પડશે. નકર તમે ઘીને તેલ બેયનો વઘાર કરી શકો, પણ આમાંથી ઘી ઓલરેડી છૂટું પડશે માવો છે એટલે આપણે એમાં ખાલી તેલ નાખ્યું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પણ માવો છે અને આપણે હાથથી આ રીતે છૂટો કરી લેવું. નકર પછી તમે છીણવો હોય તો છીણી શકો, પણ આ રીતે તમે હાથથી કરી શકો છૂટો. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ થઈ જાય. તો માવો આપણે આ રીતે કરી લીધો ને તેલ આપણું ગરમ થઈ ગયું. તો એમાં આપણે પહેલાં નાખીશું જીરું. ગેસ ધીમો કરી દેવું અને આદું નાખી દેવું. હવે એમાં હળદર અને ધાણા જીરું ને લાલ મરચું આપણે આ રીતે તેલમાં નાખી દેવું. મિક્સ કરીને આપણે ટમેટાની પ્યુરી આ રીતે આને થોડીક વાર પાકવા દેવું આપણે. એકદમ પ્યુરી સરસ થઈ જાય ત્યાં સુધી કુકરનો ગેસ બંધ કરી દેવું આપણે. એટલે એમાં કાજુ સરસ બફાઈ જાય. તો આને હવે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને પાકવા દેવું. થોડુંક મીઠું નાખી દઈ સ્વાદ પ્રમાણે. જરૂર પડે તો ઢાંકી દેવાનું, પાણી ઉડે એવું લાગે તો વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો ગ્રેવી આપણી પાકી ગઈ, સારી રીતે તેલ છૂટું પડી જવું જોઈએ. હવે એમાં નાખી દેવું આપણે કસૂરી મેથી અને ગરમ મસાલો. ગેસ ધીમો કરી દેવું. લીલા ધાણા થોડાક ઉપરથી નાખીશું. આમાં આપણે નાખી દેવું માવો. ગેસ ધીમો કરી દેવાનો અને માવો એકદમ આપણે ગ્રેવીમાં મિક્સ કરી લેવાનો આ રીતે.
એકદમ ધીમો ગેસ કરી દેવાનો. બધોય માવો એક રીતે આમ સરસ અસલ મિક્સ થઈ જાય. મસ્ત ટેસ્ટ લાગે છે ગ્રેવીનો, માવાવાળી, એકદમ સુપર. અને સુગંધ એવી સરસ આવે ને, કસૂરી મેથીને બધું નાખ્યું હોય એટલે આ માવામાંથી ઘી છૂટું પડશે, એટલે તેલ થોડુંક ઓછું નાખી તો હાલે એમ. આ રીતનું બધું કરી લેવાનું. હવે આપણે કુકર ખોલીને એકવાર જોઈ લઈએ. ગેસ એકદમ આને ધીમો જ રાખવાનો. તો આમાં એક વિસલ થઈ હતી ને આપણે બંધ કરી દીધું હતું. હવે ખોલીને જોઈ લેવાનું. એક જ વિસલ થવા દેવી પડે. તો કાજુ આપણે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આને આપણે બહાર કાઢી લેવું હવે. તો કાજુને આપણે આ ગ્રેવીમાં નાખી દઈશું. અને મિક્સ કરી લેવું. હવે થોડુંક આપણે આમાં પાણી નાખીશું કે થોડુંક રસબસતું બનાવશું એમ. તમારા હિસાબે તમે એમાં ગ્રેવીમાં પાણી નાખી શકો, કેવું તમારે ઘાટી ગ્રેવી કરવી છે એ પ્રમાણે એમ. આ રીતનું બનાવવાનું થોડુંક. અને આપણે હવે ઢાંકીને થોડીક વાર પાકવા દેવું. એકાદી 2 મિનિટ માટે ગેસ થોડોક મીડિયમ રાખશું. હવે આપણે જોઈ લઈએ. એકદમ સરસ થઈ ગયું છે. થોડાક ધાણા નાખી દઈ ઉપરથી. તમારે આનાથી પાતળી ગ્રેવી કરવી હોય તો થોડુંક પાણી વધારે નાખીએ. અને આવું આ ખાવામાં સારું લાગે આ રીતનું હોય. કાજુ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા. તો ગેસ બંધ કરી દે હું. અને આપણે કાઢી લઈએ. એકદમ માવાની કણી કણી દેખાય છે. તો આમાં આપણે કાઢી લેવું. આપણે આમાં કાઢી લીધું છે. કાજુ આ રીતે રાખી દે હું, ખાલી ફોટા માટે. થોડુંક ગાર્નિશ આ રીતે કરીએ તો ફોટો સારો આવે એમ. તો તૈયાર છે આપણું કાજુ અને માવાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાજુ અને માવાનું શાક.